જય હાટકેશ. વડોદરાથી રાધિકા બક્ષીના પ્રણામ. આજે આપણે અનાહત મેજિક વિશે વાત કરીશું, જે આફ્રિકન પદ્ધતિ પરથી પણ લેવામાં આવેલું છે અને આપણું પૌરાણિક મંત્ર પણ છે. લક્ષ્મી, ગણેશ અને શિવજીના મંત્રો આ ક્રિયા કરતી વખતે તમે ઉચ્ચારી શકો છો. હરિદ્રા ગણપતિ મંત્ર, લક્ષ્મી બીજ મંત્ર અને હૃદય ચક્રનો બીજ મંત્ર પણ તમે આ સાથે બોલી શકો છો અને એના વાઇબ્રેશન્સ પોઝિટિવ તમે મેળવી શકો છો. હૃદય ચક્રનું મંત્ર ઓમ યમ યમ જય હાટકેશ મિત્રો. આજે આપણે વાત કરીશું અનાહત મેજિકની. આ એક એવી પદ્ધતિ છે જે ઇન્ડિયામાં તો પહેલેથી પ્રચલિત છે જ, પણ અત્યારે આફ્રિકન સંસ્કૃતિમાંથી પણ આપણે લીધેલી આ એક બહુ જ અસરકારક પદ્ધતિ છે, જેને હુડુ મેજિક તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આફ્રિકન પ્રજાઓ કુદરતના બધા જ તત્વોને સાથે લઈને પ્રકૃતિની પૂજા કરતા હોય છે અથવા ઈષ્ટની પૂજા કરતા હોય છે અને અટકેલા કાર્ય સિદ્ધ કરતા હોય છે. તો આપણે એને અનાહત મેજિક તરીકે જોઈએ છીએ. અનાહત એટલે કે હૃદય ચક્ર, જે હૃદયમાં સ્થિત થયેલું હોય છે. તો મિત્રો, આપ અહીં જોઈ શકો છો, આ હૃદય ચક્રનું યંત્ર છે. અત્રે એક બાઉલ બનાવેલું છે, જેમાં આખું મીઠું રાખવામાં આવેલ છે. આખા મીઠામાં ગ્રીન કલરથી રંગવામાં આવે છે અને આ રીતે ગ્રીન ચોખા, આપણા જે અક્ષત ચોખા હોય છે, એને લીલા રંગીને આ બાઉલમાં સાથે મૂકવામાં આવે છે. આ સાથે જે પણ આપણી પાસે સ્ટોન હોય, અહીં મેં ઝીબુ સ્ટોન મૂકેલો છે. તો જેટલા પણ ગ્રીન કલરનું આર્ટિકલ હોય એ આપણે અહીં સાથે રાખવાનું છે. અને કેન્ડલ પણ લીલા કલરની રંગીને અથવા તો લીલા કલરની મળતી હોય તો લીલા કલરની કેન્ડલ લઈ અને આ આપણે અનાહત મેજિક શરૂ કરવાનું છે. અનાહત એટલે કે હૃદય ચક્ર. હૃદય ચક્રનો ટાઈમ કોઈ નિશ્ચિત નથી હોતો. દરેક વખતે હૃદય ચક્ર ધબકતું જ રહે છે. અને મિત્રો, તમને ખ્યાલ જ છે કે બધા જ પ્રશ્નો, બધા પ્રોબ્લેમ મોટે ભાગે હૃદયને લઈને જ હોય છે. મનમાં દુઃખ થવું, કોઈ કહે તો પ્રોબ્લેમ થવા, જે પણ ફિઝિકલ પ્રોબ્લેમ છે એની શરૂઆત હૃદય ચક્ર બરાબર ન હોવાને કારણે થતું હોય છે. તો આવા સંજોગોમાં આપણે હૃદય ચક્રની એનર્જી વધારે મેળવી શકીએ અને ઓછા સમયમાં, તો એ કરવા માટે આપણે આ અનાહત મેજિક કરીએ છીએ. તમારા ઘરમાં જ્યારે પણ શુભ પ્રસંગ હોય, કોઈ ચિંતાજનક વાત હોય, કોઈ હોસ્પિટલમાં એડમિટ હોય, દીકરા દીકરીઓના લગ્નની વાતો ચલાવવાની હોય અને અનેક પ્રશ્નો હોય, અનેક મૂંઝવણ હોય, નોકરીને લગતા પ્રશ્નો હોય, ઓનલાઈન ઇન્ટરવ્યૂ દેવાનો હોય અથવા તો નાના મોટા ઓપરેશન્સ હોય, આવા અનેક પ્રશ્નો, બધા જ પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક હૃદય ચક્ર સંકળાયેલું છે. અને હૃદય જ્યારે પ્રફુલ્લિત હશે તો જ તમારા કાર્યો સુંદર થશે. તો આંતરિક રીતે તમે જો એ સ્વસ્થતા નથી પ્રાપ્ત કરી શકતા, તો આપણે બાહ્ય કુદરતી એલિમેન્ટને સાથે લઈએ છીએ. તો એમાં પ્રથમ આવે કે બિલ્લીપત્રના પાન અથવા તો તુલસીના પાન, આંબાના પાન, આસોપાલવના પાન, જે પણ આપણે પવિત્ર પાન માનીએ છીએ, એ પાન એક કાચની ડીશમાં મૂકી અને કાચના વાટકામાં આખું મીઠું લીલા કલરનું રંગીને મૂકવાનું રહે છે. ક્યારેક એવા સંજોગો હોય અને આખું મીઠું ન મળી શકે તો દળેલા મીઠામાં પણ લીલો કલર ભેળવીને એ કરી શકો. અને એમાં કોઈ પણ સફેદ કેન્ડલ જે તમને મળે એને લીલો રંગ કરીને
અથવા તો લીલા જ રંગની કેન્ડલ મળે તો એ રીતે કરી અને આપણે અહીં મૂકવાની રહે છે. મોટે ભાગે હું આ કાર્યમાં ફૂડ કલરનો ઉપયોગ વધારે કરું છું, કારણ કે એ આસાનીથી મિક્સ થઈ જાય છે, મળી પણ જાય છે અને થોડું હેલ્ધી પણ છે. એટલે કુદરતી રંગોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હુડુ મેજિકમાં એ લોકો ઝાડના પાનનો રસનો ઉપયોગ કરે છે. મીણબત્તી અથવા તો જલાવવા માટે મધ પૂડા કે મધનો કે જરૂરી વાંસના લાકડાનો દીવા તરીકે ઉપયોગ કરે છે. આપણે અત્યારના સંજોગો અને જરૂરિયાત મુજબ આ રીતે આપણે શરૂઆત કરીએ છીએ. તો જ્યારે પણ આપણે અનાહત મેજિક શરૂ કરીએ છીએ અથવા તો ઘરમાં એપ્લાય કરીએ છીએ ત્યારે અનાહત ચક્રનો બીજ મંત્ર યમ એ રીતે બોલવાનું હોય છે. અને જ્યારે પણ આપણી પાસે ઘંટ છે, ઘંટ પણ તમે સાથે વગાડી શકો છો. અને આ મેજિક શરૂ કરીને પછી જે પણ કાર્ય માટે હોય તે ઘરમાં શુભ સ્થળે તમે એને મૂકી શકો છો. આ મૂકવા માટે કોઈ પણ તિથિ, વાર, સમય જોવાની કોઈ જ જરૂર નથી. તમારે જે પણ પ્રશ્નો હશે તો તમે ક્યારેક જોજો. જ્યારે પણ આ અનાહત મેજિક એપ્લાય કરવામાં આવશે તો તમારા અટકેલા કાર્યો બહુ જ તરત રીતે સરળતાથી પાર થશે. અને એવું નથી કે મોટા મોટા પ્રશ્નો જ આપણને હેરાન કરતા હોય. ક્યારેક આપણી કોઈ વ્યક્તિ ટ્રાફિક જામમાં ફસાઈ ગયો, આપણા સુધી ના પહોંચે, ક્યારેક કોઈકનું નેટ બગડ્યું હોય, કોઈનું લેપટોપ બગડ્યું હોય, તો આવા સંજોગોમાં પણ આપણે આ હૃદય ચક્ર, આપણી કોસ્મિક એનર્જી સાથે એનર્જીનું તાદાત્મ્ય કરીએ છીએ અને હૃદય ચક્રથી આપણી જે એનર્જી છે એ દીવા દ્વારા ત્યાં સુધી મોકલીએ છીએ. કારણ કે દરેક વખતે આપણે ત્યાં પહોંચી નથી શકતા, પણ આપણી હૃદયની લાગણી, આપણી શુભેચ્છાઓ આપણી અંગત વ્યક્તિઓ માટે હોય જ છે, માંદી વ્યક્તિઓ માટે આપણે સદાય સાથે રહીએ જ છીએ. તો આવા સંજોગોમાં હૃદય ચક્રને સપોર્ટ કરવા માટે આ રીતે દીવા, મીણબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે દીવો કરો છો તો દીવામાં પણ તમે ગ્રીન કલર નાખી શકો છો. જુદા જુદા અત્તર, ફ્રેગ્રન્સ પણ તમે નાખી શકો છો. અને આ સાથે જે પણ મીઠું પણ ઉમેરી શકાય છે. એટલે હૃદય ચક્રને એક અનુભૂતિ, ગ્રેટિટ્યૂડ, થેન્ક્સ બતાવવા માટે પણ આપણે આ અનાહત મેજિકનો ક્યારેક પ્રયોગ કરીએ તો અનેક અઘરા કામ સરળ થઈ જતા હોય છે. અને હૃદયમાં જ્યારે આપણને ચોટ લાગે છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે. અને એ માનસિક પરિતાપ તમે ઘણા વખતે બીજી વ્યક્તિઓ સાથે ડિસ્કસ પણ નથી કરી શકતા હોતા. અને એવા સંજોગોમાં જ્યારે તમે આ અનાહત મેજિકનો ઉપયોગ કરો છો તો આસાનીથી એ પ્રશ્નોમાંથી તમે બહાર આવી શકો છો. આ સાથે એ પાસે આપણે એક નાગરવેલનું પાન પણ મૂકેલું છે. અને કાર્ય સંપૂર્ણ થયા બાદ તમે નાગરવેલનું પાન, તુલસીનું પાન પ્રસાદી રૂપે પણ ગ્રહણ કરી શકો છો. અને આ રીતે આખું મીઠું જે આપણે દીવામાં અહીં સ્થાન આપેલું છે એ તમે તમારી ગમતી વ્યક્તિને પ્રસાદી રૂપે પાસે રાખવા માટે પણ આપી શકો છો. કારણ કે આ કાર્ય કરવાથી આપણે એક હિલિંગ અને એક ઈષ્ટ તત્વની જાગૃતિ અહીં કરીએ છીએ. તો આ માહિતી આપ લોકોને ગમી હશે, આપને યોગ્ય લાગે તો આપણે એ રીતે આગળ કરવું. રાધિકા બક્ષી, વડોદરાથી મારા પ્રણામ. આ જ રીતે આપણે બીજા ચક્રો વિશે, અનાહત ચક્રની જેમ આગળ જોઈશું. આપ સૌનો ખૂબ આભાર.